પોલીસ જ જ્યારે કાયદાનું પાલન ન કરે ત્યારે શું થાય? તો મોટા ભાગે આપણને જવાબમાં એવું મળે કે કશું જ ન થાય, લોકોને આરામથી છોડી દેવામાં આવે. કાયદો અને વ્યવસ્થા અને દંડ આ બધું તો માત્ર સામાન્ય માણસ માટે હોતું હોય છે. થોડા દિવસ પહેલાં જ અમે એક વિડીયો કર્યો હતો કે જેમાં કાળા કાચવાળી ગાડીઓ એ ગાંધીનગરમાં હોય કે પછી વિધાનસભામાં જે કાયદો ઘડવાની વાત કરતા હોય છે એ વિધાનસભામાં કેટલી ગાડીઓ છે. પોલીસની અનેક ગાડીઓ અમે એવી જોઈ કે જે કાળા કાચવાળી હતી. નિયમોના વિરુદ્ધ આ બધું જ ચાલતું હોય. અમે ત્યારે અલગ અલગ જગ્યાએ ફરી અને બધે જ જોયું તો ખબર પડી કે મોટા ભાગે જે કાયદો બનાવનાર કે કાયદાનું રક્ષણ કરનાર હોય છે એ જ કાયદાનું પાલન નથી કરતા. ગઈકાલે જ કમિશનર જે છે GS મલિક એમની એક પ્રેસ કોન્ફરન્સ હતી. પ્રેસ કોન્ફરન્સ તો એટલે હતી કારણ કે કાગડાપીઠ પોલીસ સ્ટેશનની અને અલગ અલગ જગ્યાની એમને મુલાકાત લીધી. આજે ઈદ અને ગણેશ વિસર્જન બંને સાથે છે ત્યારે પોલીસની કામગીરી ચકાસવા માટે એ ગયા હતા. એ દરમિયાન એમને પૂછવામાં આવ્યું કે હમણાં એક ડ્રાઈવ શરૂ થઈ છે જેમાંથી કાળા કાચ કાઢવાની પ્રક્રિયા થઈ રહી છે. એ ડ્રાઈવ જોરશોરથી અમદાવાદમાં ચાલી રહી છે, અલગ અલગ જગ્યાએ ચાલી રહી છે. ત્યારે GS મલિકે કીધું કે હા, એ ડ્રાઈવ ખૂબ સરસ રીતના ચાલી રહી છે, પોલીસ પોતાનું ખૂબ સરસ કામ કરી રહી છે. અને પછી સવાલ થયો કે શું પોલીસની ગાડીઓ આવી રીતના પકડાય કે જેમાં લખેલું છે પોલીસ પણ, અને જ્યારે પૂછવામાં આવે ત્યારે એ રોબ સાથે એવું કહે કે હું તો પોલીસ છું, અને એ રોબ સાથે જ્યારે કહે છે ત્યારે એની પાસેથી દંડ વસૂલવામાં આવશે. તો GS મલિકે જવાબ આપતા કહ્યું છે કે હા, પોલીસ સામે પણ કાર્યવાહી થશે. જેટલા પણ પોલીસ કર્મીઓ છે કે જેમની ગાડીઓ પર કાળા કાચ લગાયેલા હશે એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તો પહેલા કમિશનર GS મલિકે શું કહ્યું તે સાંભળીએ આપણે જે અમદાવાદમાં બગર નંબર પ્લેટની અને કાળા જે કાચ ફિલ્મ રાખે છે એની ખાસ ડ્રાઈવ ચાલી રહી છે. ગઈકાલે આપણે 190 વાહનોને ડિટેન કર્યા છે જે બગેર નંબર પ્લેટના હતા. અને ઘણી બધી ગાડીઓના જે ફિલ્મ લગાડી છે એ પણ હટાડી છે પોલીસે. અને એ ડ્રાઈવ આજે પણ ચાલુ છે અને સતત ચાલુ રહેશે. એમાં પોલીસ ડિટેન કરે છે, પછી એના RTO માંથી ફાઇન થઈને પછી એને છોડવામાં આવે છે. એ બિલકુલ ટ્રાન્સપેરન્ટલી પોલીસ એમાં કાર્યવાહી કરી રહી છે. ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ બંને મેળવીને બંને જે કામ પર લગાડી છે આપણે. અને 190 જે વ્હીકલ છે એમાં ગમે કોઈ ના હોય, પોલીસ ના હોય કે પ્રાઇવેટ હોય, પોલીસ ન્યાયિક રીતે અને કડક રીતે કાર્યવાહી કરી રહી છે. આમ તો ઘણી બધી વાર આવું કહેવામાં આવતું હોય છે કે કોઈને છોડવામાં નહીં આવે, કાયદો કાયદાનું કામ કરશે, પણ એ કાયદો જમીન તલ પર જ્યારે આપણે ગ્રાઉન્ડ પર જોઈએ ત્યારે કેટલું કામ કરતો હોય છે એ ખબર નથી હોતી. પોલીસ સામે જો ખરેખર કાર્યવાહી થાય અને એ બધા જ લોકો જે કાળા કાચ લગાવે છે કે પછી ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા, કે કાયદા અને વ્યવસ્થા માત્ર સામાન્ય માણસ માટે હોય છે એવું લાગે, અને જે લોકો એવું કહે, જે પોલીસ કર્મી કે પછી કોઈ અધિકારી એવું કહે કે અમને આ બધું લાગુ ન પડે, એ બધા સામે કાર્યવાહી થાય તો ઘણું બધું બદલાઈ શકે છે. જેણે ઉદાહરણ આપવાના છે કે જો અમે અધિકારી છીએ, અમે પોલીસ છીએ, છતાં પણ અમે આવી રીતના વર્તન કરીએ છીએ, અમે આટલા કાયદાનું પાલન કરીએ છીએ. એ જ જ્યારે કાયદા તોડે ત્યારે સમાજમાં એ અલગ એક દ્રશ્ય જતું હોય છે, અને એવું ન થાય એના માટે એમની સામે કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે. હવે GS મલિકે કીધું છે તો ખરી, પણ કેટલા પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી થાય છે કે એની પહેલાં જ પોલીસ કર્મચારીઓ એ કાળા કાચ કાઢી લે છે કે પછી પોતાની રીતના જ બધું મેનેજ કરી લે છે, એ તો સમય બતાવશે. કાર્યવાહી થવી જોઈએ, અને જો ન થાય તો પછી એ ખરાબ મેસેજ જઈ શકે છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, Facebook પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.